હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વેવ ઓપ્ટિક્સમાં ઇન્ટરફેરન્સના અમુક દાખલાઓ છે એ ગણ્યા હતા. હવે આજે ઇન્ટરફેરન્સના નાના દાખલાઓની અંદર થોડાક આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશનના દાખલાઓ જોયા, ઓલ્ડ ન્યુમેરિકલ છે એ બધા પણ આપણે જોયા. તેમાં થોડાક આગળ વધીએ પણ એની પહેલા ઝડપથી આપણે યાદ કરી લઈએ ભાઈ કે વ્યતિકરણ માટે પથ તફાવતની શરત શું હતી. પથ તફાવત કેટલો મળતો તો ઝડપથી બધી વસ્તુ યાદ કરીએ તો કે ભાઈ પથ તફાવત બરાબર મને મળતું તો જો પથ તફાવત મારો x સ્મોલ d બાય કેપિટલ D હોય ત્યારે એ બિંદુએ વ્યતિકરણ રચાણું કહેવાય. હવે એ વ્યતિકરણને આપણે બે પ્રકાર પાડ્યા હતા. કેવું વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણની અંદર પથ તફાવતની શરત શું હતી તો કે શરત પથ તફાવત n લેમ્ડા જેટલો થવો જોઈએ. તો તમે એના આધારે કીધું તો કે n લેમ્ડા x d by d. હવે જે બિંદુએ સહાયક વ્યતિકરણ થશે એ બિંદુ કેવું બનશે? પ્રકાશિત બનશે. ઓકે ભાઈ, એ ખ્યાલ છે આપણને. પછી જોયું તો વિનાશક વ્યતિકરણ માટે તો કે વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત કેટલો જોતો હતો તો કે n - 1/2 લેમ્ડા જેટલો. તો જોઈએ ભાઈ તો કે n - 1/2 લેમ્ડા x d by d થાય. આના આપણે જુદા જુદા x ની વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ કરી દઈએ. x ને સર ચેક કરાવો. પછી આપણે મેળવી હતી ખાસ બે મહત્વની શલાકાની પહોળાઈ, જેને આપણે ફ્રિન્જ વિડ્થ કીધી હતી. તો ફ્રિન્જ વિડ્થ બીટા મને મળ્યું હતું બીટા આપણને મળ્યું હતું લેમ્ડા d by d. મળ્યું હતું કે નહીં? તો એટલી વસ્તુ છે એ આપણે ક્લિયર કરી ગયા છીએ. બરોબર. તો પાછા આગળ વધીએ અને એક શરત જે છે આપણે એ પણ મેળવી હતી કે જ્યારે બે પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થાય તો બે પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થાય મતલબ આ સમીકરણની વાત કરી હતી, આ સમીકરણના x ને સરખાવવાની વાત થઈ હતી. ત્યારે જ્યારે બે પ્રકાશિત ખાસ હોય જ્યારે બે પ્રકાશિત બે શલાકા એકબીજા પર સંપાત થાય ત્યારે શું સંબંધ મેળવ્યો તો આપણે n1 લેમ્ડા 1 n2 લેમ્ડા 2. તો આટલી વસ્તુ તો હવે આપણને ક્લિયર છે. બરોબર છે. હવે આના પડી લગા આપણે દાખલાઓ આગળ વધારતા છીએ. તો જોઈએ દાખલા નંબર 6 શું કહે છે કે યંગના બે સ્લિટના એક પ્રયોગમાં 6500 એંગસ્ટ્રોમ મતલબ માની લો કે આ તમને તરંગલંબાઈ લેમ્ડા 1 આપી દીધેલી છે અને 5200 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ લેમ્ડા 2 આપી દીધેલી છે. તરંગો ધરાવતું એક કિરણ જૂથ વાપરવામાં આવે છે. મધ્યમાન પ્રકાશિત શલાકાથી કેટલા લઘુત્તમ અંતરે બંને તરંગલંબાઈઓથી મળતા પ્રકાશિત શલાકાઓ સંપાત થશે. જો બે સ્લિટ વચ્ચેનું અંતર તમને સ્મોલ d આપી દીધેલું છે અને સ્લિટ થી પડદાનું અંતર કેપિટલ D આપી દીધેલું છે. તો તમને એવું કહે છે કે બે પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય ને એ લઘુત્તમ અંતર. તો બે પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત ક્યારે થાય ભાઈ? ત્યારની સિચ્યુએશન શું છે? n1 લેમ્ડા 1 n2 લેમ્ડા 2. હવે ડિરાઈવ કરવાની જરૂર નથી ને ભાઈ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિરાઈવ કરી ચૂક્યા કે નહીં? તો હું મેળવું ભાઈ તો કે n1 / n2 શું થશે? લેમ્ડા 2 / લેમ્ડા 1. તો કે ભાઈ n1 / n2 મને શું મળશે? લેમ્ડા 2 કેટલી છે ભાઈ? 5200 એંગસ્ટ્રોમ માં છે અને પછી બીજી કઈ છે 6500 એંગસ્ટ્રોમ છે. તો તમને ખબર પડી જાય 4/5. તો n1 / n2 4/5 મળ્યું. તો તમને લગભગ બરાબર લઘુત્તમ વેલ્યુ માટે લગભગ બરાબર n1 4 અને n2 5 મળી શકે. લઘુત્તમ અંતર માટેની વાત છે એટલા માટે. બરાબર છે. તો હવે કોઈ પણ મેટરનું લઈ લો. જો હું x અહીંયા લઉં તો x n1 લેમ્ડા d by d લઉં તો n1 લેમ્ડા 1 લેવો પડે. અધરવાઇઝ તમે x n2 લેમ્ડા 2 d by d લઈ શકો. કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકો અને તમને જે એ લઘુત્તમ ડિસ્ટન્સ x ઇન મીટર મળી જશે. તો ધ્યાન રાખવાનું છે ભાઈ. હવે તો એકમોમાં તમને ખબર પડે જ ને. આ મિલીમીટર છે, આ સેન્ટીમીટર છે. MKS માંથી CGS માં ખાસ ધ્યાન રાખવાનું. બરોબર. તો વધીએ એનાથી આગળ. ઓકે
કે યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm, બે સ્લિટ વચ્ચેનું અંતર મતલબ તમને સ્મોલ d આપી દીધેલું છે, બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d. પડદા પર બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મતલબ બે બ્રાઇટ ફ્રિન્જ વચ્ચેનો બીટા આપી દીધેલો છે, બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે. હવે જો પડદાથી 50 સેન્ટીમીટર જેટલો વધારે દૂર ખસેડવામાં આવે, જો પડદાને 50 સેન્ટીમીટર દૂર ખસેડવામાં આવે, પહેલા પડદો છે ઈ કોઈ d જેટલા ડિસ્ટન્સે હતો ત્યારે બીટા મને એટલો મળતો, તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર બમણું થાય છે, મતલબ પહેલા જે બીટા મળતું તેના કરતાં કેટલું બમણું થાય છે, બીટા બમણું થાય છે. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા શોધો. હવે જો સમજવા જેવી વાત છે કે પહેલા ભાઈ મારે પાસે d છે ને, હું લખી શકું ભાઈ કે જ્યારે મારું પડદાથી સ્લિટ સુધીનું અંતર d હતું ને ત્યારે મને ફ્રિન્જ વિડ્થ કેટલી મળતી હતી, 0.03 સેન્ટીમીટર મળતી હતી. પણ હવે શું કરવાનું છે, જો સ્લિટ થી 50 સેન્ટીમીટર પડદાને દૂર ખસેડવામાં આવે, મતલબ હવે નવું d પ્રાઇમ છે ને, d પ્રાઇમ ઈ કેટલું કહેવાશે, d + 50 થાય. નવું d પ્રાઇમ, નવું પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર d પ્રાઇમ d + 15 થાય ને ત્યારે મને બે ગણો બીટા મળે છે, એટલે 0.03 સેન્ટીમીટર. અને તમે આરામથી સમજી શકો ભાઈ કે 0.06 સેન્ટીમીટર થયું. તો ત્યારે પ્રકાશની તરંગ લંબાઈ, ફર્સ્ટ ઓફ ઓલ તમે એ તો વસ્તુ જોઈ લો, અહીંયા ક્રમિક પ્રકાશિત કીધી છે, તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે એ શું આપે, અપ્રકાશિત શલાકાની પહોળાઈ આપે ને. જો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કીધું છે, તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શું આપશે, અપ્રકાશિતનું અંતર. તો હવે હું મેળવી લઉં પ્રકાશિત માટે x મેળવું, તો મને ખબર છે કે પ્રકાશિત માટે x શું થશે, તો કે n લેમ્બડા d/d થશે. ક્લિયર? એટલે વસ્તુ તો ક્લિયર થઈ. પણ અહીંયા જો તમને બે ક્રમિક કીધી છે, એટલે બે ક્રમિક એટલે n બરાબર બંનેની 1 1 લઈ લો તો બે ની નજીકની જ વાત છે, એટલે અહીંયા n ને કઈ ગણી શકાશે નહીં. તો આ તમારું બીટા જેવું સૂત્ર આવી ગયું, જોજો બીટા = લેમ્બડા d/d થઈ ગયું, એ તો ખબર જ છે ને. પણ એક વખત બીટા બરાબર લેમ્બડા d/d મળે છે, બીજી વખત બીટા પ્રાઇમ = હું કહીશ લેમ્બડા d'/d મળે છે, મળે છે કે નહીં? તો d પ્રાઇમ ની કિંમત મૂકો તો બીટા પ્રાઇમ = લેમ્બડા d બરાબર કેટલા મૂકીશ હું, d + 50/d. તો હવે તમારે શું કરવાનું છે, પહેલા જેટલી ફ્રિન્જ મળતી હતી અને પછી જેટલી ફ્રિન્જ મળે છે ઈ બે, માનો કે આ જે પહેલાની ફ્રિન્જ છે સમીકરણ નંબર 1 કહ્યું, આને સમીકરણ નંબર 2 કહ્યું. જો હવે ઈ બે વચ્ચેનો તફાવત લઉં ભાઈ, જો ઈ બંને, જો આ બંને સમીકરણનો તફાવત લઉં, મતલબ ભાઈ બીટા પ્રાઇમ માઈનસ બીટા = મને શું થઈ જશે, જો આ બેને તમે સાદુરૂપ આપો, લેમ્બડા d/d + d/d માઈનસ લેમ્બડા d/d, એટલે તમને ઈ મળશે 50 લેમ્બડા/d મળશે. બરોબર છે? એટલે એ રીતે તમે આરામથી સોલ્વ કરી શકો. તો તમે લેમ્બડાને સબજેક્ટ કરો ભાઈ, તો લેમ્બડા = શું થઈ જશે, તો કે બીટા પ્રાઇમ માઈનસ બીટા * d/50. જો તમે તરંગ લંબાઈ છે ભાઈ આરામથી મળી જાય. પણ ખાસ આની અંદર મેં કીધું એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારા બેના બીટા જે છે, એક વખત જ્યારે d જેટલું ડિસ્ટન્સ હતું ત્યારે ફ્રિન્જ વિડ્થ કેટલી મળતી હતી, બીજી વખત ફ્રિન્જ વિડ્થ કેટલી મળે છે, કેમ કે એ બેનો તફાવત તમને ખબર છે, મારી વિડિયો બે સમીકરણનો તફાવત મળી જાય કે નહીં? વેરી સિમ્પલ. એની પછી આગળ વાત કરીએ ઓલ્ડ ટેક્સ્ટ MCQ વિથ સોલ્યુશન ના ભાઈ. તો યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે મતલબ d/2 કરવામાં આવે, અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D, મતલબ કેપિટલ D કેટલું થાય છે, બે ગણું થાય છે, મતલબ હું અહીં કહી દઉં કે નવું d પ્રાઇમ છે d/2 થાય છે, અને નવું કેપિટલ D પ્રાઇમ છે કેટલું થાય છે, 2d જેટલું થાય છે. તો શલાકાની પહોળાઈ મતલબ બીટા, તો કે બીટા = તો શું છે, આપણે અહીંયા કહ્યું ને બીટા = લેમ્બડા d/d છે. તો ઓબવિયસ વાત છે કે બીટા પ્રાઇમ = શું થશે, લેમ્બડા d'/d'. મેળવી લે બેનો ગુણોત્તર, તો બીટા પ્રાઇમ અપોન બીટા = શું થશે, d'/d ઇન્ટુ d/d'.
તો શું થઈ જશે જુઓ જોઈએ બીટા પ્રાઇમ બાય બીટા ઇઝ ઇક્વલ ટુ તમને મળશે ડી પ્રાઇમ. હવે ડી પ્રાઇમ કેટલો છે 2d જેટલો છે અપોન d ઇન્ટુ d ના d સ્મોલ d ના સ્મોલ d તો સ્મોલ d પ્રાઇમ છે d બાય 2 છે. તો ઓબ્વિયસ વાત છે આ d કેન્સલ મતલબ બીટા પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ તમારે થઈ જશે 4 બીટા મતલબ પહેલા કરતા શલાકાની પહોળાઈ છે એ કેટલી થશે 4 ગણી. સિમ્પલ વાત છે ભાઈ. તો વધે એનાથી આગળ યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d એટલું છે. સ્લિટ થી પડદાનું અંતર કેપિટલ D એટલું છે. પ્રકાશની તરંગ લંબાઈ જો 5000 એંગસ્ટ્રોમ હોય તો શલાકાની પહોળાઈ સેમ એની જ વસ્તુ છે ભાઈ. બીટા ઇઝ ઇક્વલ ટુ જો લેમ્બડા આપણે દીધેલો છે બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે લેમ્બડા d બાય d. તો લેમ્બડા તમને આપી દીધેલો છે d પણ આપી દીધો. તો આના સોલ્યુશન ની અંદર ખાસ જોતા નહીં. આનું સોલ્યુશન બીજા કોઈ એમસીક્યુ નું સોલ્યુશન અહીંયા છપાઈ ગયું છે બરોબર. એટલે ચિંતા કરવાની છે નહીં કેમ કે આવું કાંઈ સૂત્ર નથી આવતું લેમ્બડા સ્મોલ d બાય સ્મોલ d આપણે આવશે લેમ્બડા કેપિટલ D બાય કેપિટલ D બરોબર. એટલે એ ટાઈપ મિસ્ટેક છે એની અંદર આપણે પડશું નહીં. એની પછી જોઈએ યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર મતલબ સ્મોલ d થશે. સ્લિટ થી પડદાનું અંતર મતલબ કેપિટલ D થશે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ લેમ્બડા. તો ચોથી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અંતર ખાલી જગ્યા છે. મધ્યસ્થ અંતર મતલબ મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ચોથી અપ્રકાશિત મતલબ n બરાબર ચોથી પણ અપ્રકાશિત ખાસ મેન્શન કરવું અપ્રકાશિત શલાકા. તો અપ્રકાશિત શલાકા મળી ગયા છે વિનાશક વ્યતિકરણ માટે. તો આપણે શું કરીએ છીએ વિનાશક વ્યતિકરણ માટે x સબ્જેક્ટ કરો તો શું થઈ જશે n - 1/2 લેમ્બડા ઇન્ટુ કેપિટલ D બાય સ્મોલ d થઈ જશે. n બરાબર કેટલા મૂકી દો 4 - 1/2 લેમ્બડા બરાબર તમને આપી દીધેલી છે કેટલી છે 5000 ગુણ્યા 10 - 10 અને કેપિટલ D બરાબર 100 સેન્ટીમીટર એટલે 1 મીટર ડિવાઇડ બાય સ્મોલ d તો 0.4 into 10 to the minus 2. તો તમને આરામથી ડિસ્ટન્સ મળી જાય કે નહીં ભાઈ સિમ્પલ. પણ આમાં યુનિટ જોજો ખાસ તમારે જે અહીંયા આન્સર આવશે એ મીટરમાં આવશે. હવે જો એ મીટરમાં લાગુ પડતો હોય તો મીટરમાં, mm માં લાગુ પડતો હોય mm માં, સેમી માં લાગુ પડતો હોય તો સેમી માં, જેમાં આપણે લાગુ પડતો હોય એ પ્રમાણે રાખશું. બરાબર છે ભાઈ. તો વધીએ એનાથી આગળ લેવલ 2a SLP નો MCQ. જો સંપાત થતા તરંગો વચ્ચેનો કળા તફાવત જો ભાઈ તમને ઇંગ્લિશ કળા તફાવત પૂછે છો પદ તફાવત નહીં કળા તફાવત ખાલી જગ્યા હોય તો પ્રયોગમાં વિનાશક વ્યતિકરણ થાય. સૌથી પહેલા તો એ વસ્તુ જો વિનાશક વ્યતિકરણ આપણે કોને કીધું છે કે વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હોવો જોઈએ. વિનાશક માટે પદ તફાવત કેટલો ભાઈ તો કે પદ તફાવત હોવો જોઈએ n - 1/2 લેમ્બડા જેટલો થવો જોઈએ. પણ તમને અહીંયા પૂછે છે કળા તફાવત તો પદ તફાવત ઉપરથી કળા તફાવત આપણને શોધતા આવડે. શું થશે જુઓ જોઈએ તો કે કળા તફાવતને આપણે આ રીતે આપીએ છીએ તો આના સમીકરણને આ રીતે લખીએ કે ભાઈ 2n - 1/2 into લેમ્બડા. હવે પદ તફાવતમાંથી કળા તફાવતમાં જવું હોય તો કળા તફાવત માટે લેમ્બડા બરાબર કેટલા લખીએ છીએ આપણે 2π લખી શકીએ. તો મૂકવું આની અંદર કિંમત 2n - 1 લેમ્બડા બાય 2 બરાબર છે. તો લેમ્બડા ની જગ્યાએ હું મૂકી દઉં 2π તો કે 2n - 1 into 2π by 2 કેન્સલ. તો તમારો કળા તફાવત 2n - 1 into π જેટલો થાય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાણું તેમ કહેવાશે. સિમ્પલ. એની પછી છઠ્ઠું MCQ કે યંગના પ્રયોગમાં મધ્યસ્થ શલાકારના ત્રીજી પ્રકાશિત કીધી છે એટલે n બરાબર 3 ની પ્રકાશિત કીધી છે પછી એટલે n લેમ્બડા પદ તફાવત પહોંચતા પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો થશે તો કે કળા તફાવત માટે ત્રીજી માટે તો પહેલા પ્રથમ તો પ્રકાશિત કીધી છે ભાઈ
તો કે ભાઈ પ્રકાશિત માટે સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા થશે ને, અને પછી ત્રીજી કીધી તો n બરાબર 3, તો 3 લેમ્બડા. તો પદ તફાવત શું થશે? પદ તફાવત માટે 3 ઇન્ટુ લેમ્બડા બરાબર કેટલા થશે? 2 પાઈ, મતલબ ત્યારે તમારો પદ તફાવત કેટલો થઈ જશે? 6 પાઈ જેટલો. સમજાય કે નહીં? વાળી કોડિંગ આપણને પદ તફાવત ઉપરથી કાળા તફાવત ઉપરથી આપણને પદ તફાવત ઉપરથી કાળા તફાવત આપણે મેળવતા સારી રીતે આવડવું જોઈએ. હવે કે n ની કિંમતો આપણે જાણતા હોઈએ એને અકોર્ડિંગ છે એ તમે વેલ્યુ મૂકી શકો. એની પછી આગળ વધીએ તો યંગના ડબલ સ્લિટનો પ્રયોગ હવામાંથી સ્થિર અને શાંત પાણીમાં લઈ જવામાં આવે તો શલાકાઓની ભાત કેવી થશે? હવે જુઓ, તમને એક વસ્તુ ખબર છે કે પ્રકાશ જેની હવામાં ઝડપ વધુ હશે, પાણીમાં ઝડપ કેવી હશે? ઓછી હશે. તો હવે એના ઈ જ તરંગો જ્યારે પાણીમાં જશે ત્યારે જ્યારે તરંગો એકબીજા ઉપર સંપાત થશે તો સ્વાભાવિક છે કે તરંગ લંબાઈમાં શું થશે? ફેરફાર થશે. તો બીજો શું ફેરફાર થઈ શકે? જુઓ ભાઈ, એક વસ્તુ આપણને ખબર છે કે ઈ ફ્રિન્જની વિડ્થ બીટા લેમ્બડા d બાય d છે. તો આનો મતલબ એમ થયો કે d અને d બંને કેવા રાખ્યા? અચળ. એના એ જ પ્રયોગના સેટઅપને જે હવામાં કરું છું એનો આખો સેટઅપ પાણીમાં લઈ જાઉં છું. તો અહીંયા મળતી ભાતમાં હું ફેરફાર થશે એમ પૂછે છે. તો કે ભાઈ જો બે સ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ એનું રાખ્યું છે, પડદાથી આ ડિસ્ટન્સ એટલું એનું રાખ્યું છે. મતલબ એમ થયું કે બીટા પ્રોપોર્શનલ ટુ લેમ્બડા થઈ ગયું ને. અને આપણને આ રીતે ખબર છે કે પ્રકાશનું કિરણ જ્યારે પાણીમાં પાતળામાંથી ઘટ માધ્યમમાં ટ્રાવેલ કરે ત્યારે એની તરંગ લંબાઈ શું થાય છે? ઘટે છે. તો તરંગ લંબાઈ ઘટતી હોય, તમે સમજો, તરંગ લંબાઈ ઘટે તો ઓબવિયસ વાત છે બીટા મતલબ ફ્રિન્જ વિડ્થ મતલબ ફ્રિન્જ પહોળાઈ અથવા તો શલાકાની પહોળાઈ એમ કોઈ વાતો નહીં. શલાકાની પહોળાઈ ઘટે. તો જો ઓપ્શન બદલાશે નહીં, ઓબવિયસલી બદલાશે. ભાઈ લેમ્બડા ચેન્જ થવાનો છે પાણીમાં જશે એટલે, અને સમાન તીવ્રતા વાળી થશે નહીં, તીવ્રતા પણ ચેન્જ થશે, લેમ્બડા ચેન્જ થશે એટલે મોટી થશે ફ્રિન્જ વિડ્થ નહીં, સંકોચાઈ જશે. યસ. કેમ કે લેમ્બડા ઘટશે તો બીટા પણ ઓબવિયસલી શું થશે? ઘટશે. એટલે શલાકાની ભાત જે છે ફ્રિન્જ વિડ્થ છે એ સંકોચાય છે. ફ્રિન્જ વિડ્થ પહેલા જેટલી મળતી હતી એના કરતાં કેવી મળશે? નાની મળશે. એની પછી લાલ રંગ કે જેની તરંગ લંબાઈ 7500 એંગસ્ટ્રોમ છે, લેમ્બડા 1, એ n મી પ્રકાશિત શલાકા છે. અને બીજો લીલો રંગ, અહીંયા ખરેખર બ્રેકેટ આપણે આપવું પડે. લીલો રંગ કે જેની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ જે n+1 મી પ્રકાશિત શલાકા પર સંપાત થતી હોય તો n કેટલી? જો અહીંયા બે જુદી જુદી તરંગ લંબાઈ છે. એક n1 છે જે n જેટલી છે, અને બીજી છે ઈ n2 જે n+1 મી છે. ઈ બંને એકબીજા ઉપર સંપાત થાય છે. તો આ કુલ n કેટલામી થઈ ગયો? મતલબ મધ્યસ્થ અધિકતમથી કુલ n કેટલામું થયું એવું પૂછે છે. તો સૌથી પહેલા તો મહત્વની વસ્તુ હું નોટ કરવાની છે જ્યારે બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય ત્યારે કે ભાઈ પ્રકાશિતની વાત કરે છે. પ્રકાશિત મતલબ બ્રાઇટ ફ્રિન્જ. તો બ્રાઇટ ફ્રિન્જ માટે આપણે શું મેળવ્યું? તો n1 લેમ્બડા 1 n2 લેમ્બડા 2 કે નહીં? તો મૂકી દેવાય એની અંદર n1 બરાબર n લેમ્બડા 1 ના લેમ્બડા 1 n2 બરાબર n+1 લેમ્બડા 2. તો શું થઈ જશે? લેમ્બડા 1 બાય લેમ્બડા 2 n+1 upon n. તો તમને આ શું મળી ગયું? લેમ્બડા 1 બાય લેમ્બડા 2 1+1 upon n. તો તમે આમાંથી n ને આરામથી સૂત્રમાં કરતા કરી શકો કે નહીં ભાઈ? થઈ જાય. ઈઝી વસ્તુ છે. ખાસ સમજવાની વસ્તુ એ છે કે પ્રકાશિત શલાકા કીધી છે એટલે આપણે n1 લેમ્બડા 1 n2 લેમ્બડા 2 પ્રૂફ કરેલું છે ઓલરેડી અગાઉ. પછી વધીએ એનાથી આગળ કે નીચેનામાંથી કયો આલેખ શલાકાઓની પહોળાઈ બીટા અને બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d વચ્ચેનો સાચો સંબંધ છે? તો પહેલા પ્રથમ તો જુઓ જોઈએ બીટાનું સૂત્ર શું થતું? તો અહીંયા આપણે લખેલું છે બીટા લેમ્બડા d બાય d થતું. તો સ્મોલ d અને બીટા નો સંબંધ છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વ્યસ્ત પ્રમાણના આધારે જોઈ લો ઓપ્શન શું આવશે?
એ સ્ટ્રેટ લાઈન તો આવશે જ નહીં ભાઈ. b આવી શકે યસ. b પર બીટા પ્રોપોર્શનલ ટુ 1/d છે યસ આવી શકે. આ લખી આવી શકે. c અને d તો જોવાના નથી થતા તો બીટા પ્રોપોર્શનલ ટુ 1/d એટલે તમારો આ લખવું આવશે b આલેખ આવી રીતે. બરાબર છે સિમ્પલ વસ્તુ છે. એની પછી નીચેનામાંથી ખાલી જગ્યા માટે વ્યતિકરણ શક્ય છે. વ્યતિકરણ પહેલા પ્રથમ તો તરંગો માટે શક્ય છે. તો જોઈએ ફક્ત પ્રકાશના તરંગો માટે યસ પ્રકાશના તરંગો માટે વ્યતિકરણ જોવા મળે છે. ફક્ત ધ્વનિ તરંગો માટે યસ ધ્વનિ તરંગોમાં પણ જોવા મળે છે. ઓપ્શન સી પ્રકાશ અને ધ્વનિ તરંગો બંને માટે યસ પ્રકાશ અને ધ્વનિ તરંગો બંને માટે જોવા મળે છે. પ્રકાશ કે ધ્વનિ તરંગો બેમાંથી એક પણ નહીં. શું ભાઈ વ્યતિકરણ પ્રકાશમાં પણ જોવા મળે અને ધ્વનિ તરંગોમાં પણ જોવા મળે. ધ્વનિ તરંગોનો સંપાતીકરણનો સિદ્ધાંત છે એ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા કે ધ્વનિ તરંગો પણ એકબીજા ઉપર સંપાત થાય તો એ જ રીતે કંપ વિસ્તારના આધારે આવૃત્તિ છે એ વધે ઘટે. કળા તફાવતના આધારે કંપ વિસ્તારમાં ફેરફાર થાય. તો જેમ પ્રકાશ છે એ વ્યતિકરણ ઘટના ઉપજાવે છે એમ ધ્વનિ તરંગો પણ વ્યતિકરણ ઘટના છે ઉપજાવે છે તેમ કહેવાશે. એની પછી ગુજકેટ 2008માં પૂછાયેલી વાત છે કે યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. જો આ ન છે ને કાઢી નાખજો. ટાઈપ મિસ્ટેક છે ન નહીં આવે. બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે મતલબ b/2 કરવામાં આવે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે મતલબ 3d કરવામાં આવે તો શલાકાની પહોળાઈ સિમ્પલ વાત છે બીટા શું થાય છે લેમ્બડા d/d. આ કેટલું કરવાનું છે 3 ગણું મતલબ બીટા પ્રાઇમ ઓફ બીટા શું થાય લેમ્બડા તો કોમન છે 3d/d into d/2 એટલે કેટલું થઈ જશે બીટા પ્રાઇમ dd કેન્સલ તો 6 બીટા મતલબ પહેલા કરતા 20 મિનિટ કેટલી ગણી થઈ જશે 6 ગણી થઈ જશે. મળશે તો તમને આન્સર મળશે ઓપ્શન સી. સિમ્પલ. એની પછી 2009 માં પૂછાયેલી વાત કે યંગની બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d આપી દીધેલું છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર મતલબ કેપિટલ D આપી દીધેલું છે 1.4 મીટર. જો મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી મતલબ n બરાબર ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મતલબ તમને શું આપી દીધેલું છે અહીંયા x આપી દીધેલું છે. મધ્યસ્થ અધિકતમ થી n બરાબર ત્રીજી સુધીનું ડિસ્ટન્સ x આપી દીધેલું છે. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ શોધો. શું કરવાનું સિમ્પલ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રકાશિત કીધી છે તો x હું કરશું n લેમ્બડા d/d થશે કે નહીં. સિમ્પલ આમાં મૂકી દો n બરાબર કેટલા મૂકી દો 3 મૂકી દો અને લેમ્બડાના સૂત્રનો પડતા કરો તો લેમ્બડા શું થશે xd/3d થઈ જાય કે નહીં. સિમ્પલી ગણી શકાય. એની પછી 15માં એમ શીખ્યું કે વ્યતિકરણના યંગના બે સ્લિટના પ્રયોગની ગોઠવણીને હવામાંથી પાણીમાં લઈ જવામાં આવે તો શલાકાની પહોળાઈ જે આપણે અહીંયા વાત કરી હવામાંથી પાણીમાં લઈ જવામાં આવે તો બીજું કાંઈ ડિસ્ટર્બ કરતા નથી. d નથી ડિસ્ટર્બ કરતા સ્મોલ d ડિસ્ટર્બ નથી કરતા. તરંગલંબાઈ ઓબ્વિયસલી n માં ભાગની થશે. તરંગલંબાઈ n માં ભાગની થાય એટલે એની લેમ્બડા ઘટે. લેમ્બડા ઘટે તો ઓબ્વિયસ વાત છે કે બીટા છે એ પણ ઘટશે. સિમ્પલ. તો શું આવશે શલાકાની પહોળાઈ ઘટે છે. ક્લિયર. એની પછી આ દાખલાની રકમમાં એક થોડો તો મસ્તો ફેરફાર છે તમે સૌ જોઈ લેજો. વ્યતિકરણ માટેના યંગના પ્રયોગમાં જો ચોથી પ્રકાશિત શલાકાની પહોળાઈ 2 × 10⁻² હોય એક રકમમાં સુધારો છે આ નોંધી લેજો 2 × 10⁻² સેન્ટીમીટર હોય તો છઠ્ઠી પ્રકાશિત શલાકાની પહોળાઈ કેટલી થશે. હવે શલાકાની પહોળાઈનું સૂત્ર શું છે બીટા લેમ્બડા d/d છે. આમાં ક્યાંય n આવ્યો ખરો તો ઓબ્વિયસ વાત છે કે શલાકાની પહોળાઈ છે એ શલાકાના ક્રમ ઉપર આધાર રાખતી નથી. મતલબ દરેક શલાકાની પહોળાઈ છે કેવી છે સમાન છે. દરેક શલાકાની પહોળાઈ છે કેવી છે સમાન છે. મતલબ જો ચોથી પ્રકાશિત શલાકાની પહોળાઈ જો 2 × 10⁻² હોય તો છઠ્ઠી હું 8મી હું 8મી હું ગમે એ પ્રકાશિત શલાકા હોય એની પહોળાઈ કેટલી થશે 2 × 10⁻² થશે. જોયું ને ભાઈ આ બીટાની અંદર n નામનું પદ જ નથી. મતલબ એમ થાય કે બીટા n ઉપર આધાર રાખતો નથી. n ઉપર આધાર રાખતો મતલબ દરેક શલાકાની પહોળાઈ છે કેવી થશે
સરખી થશે. રકમનો એક આ સુધારો છે એ નોંધી લેવો ભાઈ, બરોબર. પછી એનાથી આગળ જેઈ મેઇન્સ ની અંદર આપણે જઈએ તો 8મો MCQ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પડદા પરથી એક બિંદુ પર કે જ્યાં પથ તફાવત λ/4 છે, સોરી λ/6 છે, પથ તફાવત λ/6 છે, વપરાયેલા આપાત પ્રકાશની તરંગલંબાઈ છે તે બિંદુ પરની તીવ્રતા I બરાબર ઈ બિંદુની તીવ્રતા I જેટલી થાય છે. I0 મહત્તમ તીવ્રતા દર્શાવે તો I/I0 મળે. હવે સૌથી પહેલા તો જુઓ ઈ બિંદુની તીવ્રતા I જેટલી છે તો મારી પાસે તીવ્રતાનું સમીકરણ આવું કંઈક છે, I = 4I0 cos square phi / 2 છે કે નહીં? તો cos square phi / 2 છે તો હવે તમે મૂકી દો phi બરાબર જો હવે પદ તફાવત λ/6 છે તો કળા તફાવત કેટલો થયો કહેવાય છે? તો કે 2π/6 મતલબ કેટલો થયો કહેવાય? પદ તફાવત π/3 થયો કહેવાય કે નહીં? મૂકી દે, સિમ્પલ વસ્તુ છે ભાઈ. આસાના સમીકરણમાં મૂકી દો. I = શું કરશો? 4I0 cos square phi ની જગ્યાએ હું મૂકો π/3/2 એટલે તમને આ મળશે I = 4I0 cos square π/6 મળશે. પણ તમારે શું છે? I/I0 મેળવવું છે. I0 ને છેદમાં લઈ આવો તો I/I0 = 4 cos square π/6. તો cos square π/6 ની કિંમત તમે મેળવો એટલે તમને મળી જાય ભાઈ 3/4 મળી જાય કે નહીં? સિમ્પલ વાત છે. તો એનાથી આગળ 9મો MCQ કે યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને અજ્ઞાત તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે 590 નેનોમીટર તરંગલંબાઈના પ્રકાશના મિશ્રણથી. હવે જો આ જે રકમ છે ને JW નો 9મો દાખલો, ખાસ જો JW નો 9મો દાખલો એની રકમ અહીંયાથી અધૂરી છે. પ્રકાશ ના તરંગ છે ને ત્યાંથી રકમ અધૂરી છે, મતલબ બીજી તરંગલંબાઈ તમને આપવી પડે, બરોબર. એટલા માટે આને જે છે એ અત્યારે આપણે ટેમ્પરરી છે એ બાકી રાખશું. એટલે આની રકમ છે એ આપણે ફાઇનલ કરેક્શન કરી અને તમને એની રકમનો ફોટો પાડીને WhatsApp માં મોકલવામાં આવશે ભાઈ. એટલે અત્યારે આપણે આ MCQ છે એ n1 λ1 = n2 λ2 ઉપરથી જ થશે. એટલે સિમ્પલ વસ્તુ તમે ગણી શકશો આરામથી. જો નહીં આવડે તો આપણે સોલ્યુશન પર તમને મોકલશું. એની પછી જોઈએ દાખલા નંબર 15 કે યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d આપી દીધેલું છે, સ્ક્રીન 150 સેન્ટીમીટર દૂર છે, કેપિટલ D આપી દીધેલું છે, 650 નેનોમીટર λ1 અને 520 નેનોમીટર λ2. આમ બે તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ પુંજ પડદા ઉપર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં થાય છે. તો કોમન સેન્ટ્રલ થી, હવે જો આ તમને એમ થાય કોમન સેન્ટ્રલ એટલે શું થયું? કાઈ નથી ભાઈ, આપણે ગુજરાતીમાં કહીએ છીએ મધ્યસ્થ અધિકતમ. કોમન સેન્ટ્રલ એટલે મધ્યસ્થ અધિકતમ થી જ્યાં બંને તરંગલંબાઈઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ. તેજસ્વી શલાકાઓ એટલે આપણને ખબર પડી જાય. તેજસ્વી શલાકાઓ એટલે ત્યાં પ્રકાશિત શલાકાની વાત કરે છે. પ્રકાશિત શલાકા એટલે એ બિંદુએ સહાયક વ્યતિકરણની વાત કરે છે. તેજસ્વી બિંદુ એટલે પછી બીજું કઈ નહીં સમજવાનું. તેજસ્વી મતલબ થાય છે કે એ બિંદુએ પ્રકાશિત શલાકા સંપાદ થાય છે. તો તે લઘુત્તમ અંતર x પૂછે છે કે જે બિંદુએ મધ્યસ્થ અધિકતમથી કેટલા અંતરે બે પ્રકાશિત શલાકાઓ મળશે. સિમ્પલ વાત છે. પ્રકાશિત શલાકાની વાત કરે છે એટલે ઓબ્વિયસલી ભાઈ પ્રકાશિત શલાકા માટે આપણે શું કરીએ? પ્રકાશિત શલાકા માટે n1 λ1 = n2 λ2. તો n1/n2 = λ2/λ1. તો n1/n2 = λ2 એટલે કેટલું છે? 520 નેનોમીટર. અને આ છે કેટલું છે? 650 નેનોમીટર. એટલે આ તમારે થઈ જશે 4/5. n1/n2 = 4/5. હવે તમારે કોઈ પણ એક માટેની વાત કરી લો, x મેળવવો હોય તો શું કરી નાખશો? સિમ્પલ x = n1 λ1 d/d અથવા તો તમે મૂકી દો x = n2 λ2 d/d. તો તમે મધ્યસ્થ અધિકતમ થી બે પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે ત્યાંનો પોઈન્ટ તમને મળે છે, ત્યાં સુધીનું ડિસ્ટન્સ અંતર તમને મળે છે. ક્લિયર કે નહીં? તો એના જે આગળ વાત કરીએ હવે નીટ
પ્રકાશના તરંગો માટે પણ કેમ કે બંનેના સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી જ આપણે પ્રકાશનો સંપાતપણાનો સિદ્ધાંત મેળવ્યો છે. તો તરંગ પ્રકૃતિ ધરાવતા ધ્વનિ તરંગો અને પ્રકાશના તરંગો બંને માટે વ્યતિકરણ ઘટના જોવા મળશે. સિમ્પલ. એના પછી આગળ વાત કરીએ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d તમને આપી દીધેલું છે. તેમના પર 12000 એંગસ્ટ્રોમ અને 10000 એંગસ્ટ્રોમ લેમ્ડા 1 અને લેમ્ડા 2 આપી દીધેલું છે. આ લેમ્ડા 1 છે અને આ જે છે લેમ્ડા 2 છે. ધરાવતા ફોટોન આપાત થાય છે. સ્લિટ થી 2 મીટર અંતરે પડદો રાખેલો છે કેપિટલ D. સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કયા લઘુત્તમ અંતરે એક વ્યતિકરણ ભાગની પ્રકાશિત શલાકા બીજા વ્યતિકરણ ભાગની પ્રકાશિત શલાકા ઉપર સંપાત થશે. પ્રકાશિત શલાકાની વાત કરે છે સંપાતીકરણના સિદ્ધાંત પરથી આપણે મેળવ્યું n1 લેમ્ડા 1 n2 લેમ્ડા 2 આમાંથી મેળવી લો n1 મેળવી લો અને અથવા તો n2 મેળવી લો લઘુત્તમ અંતર માટેની વાત છે એટલે અને પછી મૂકી દો x n1 લેમ્ડા 1 d/d અથવા x n2 લેમ્ડા 2 d/d કોઈ પણ એપ્લાય કરી શકાય. જો ભાઈ આ બે તરંગો બે જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશો છે કે ખાસ સરખી રીતે કરજો અને રકમની અંદર ખાસ સમજવાનું છે કે પ્રકાશિત કીધી છે કે અપ્રકાશિત કીધી છે. બે પ્રકાશિત એકબીજા ઉપર સંપાત થતી હશે તો જ n1 લેમ્ડા 1 n2 લેમ્ડા 2 થશે. અપ્રકાશિત માટે ફરીથી પછી આને સરખાવવાની થશે વિનાશક માટે. બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રકાશિત કીધી હોય એના માટે જ વાપરવાનું. ક્લિયર? એટલે શબ્દો ઉપર ભાર આપજો ભાઈ. એની પછી વાત કરીએ તો યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પડદા પર આપાત પ્રકાશનો પથ તફાવત લેમ્ડા હોય. પ્રકાશનો પથ તફાવત લેમ્ડા હોય ત્યારે તીવ્રતા કે થાય છે. જે બિંદુએ પથ તફાવત લેમ્ડા/4 થાય ત્યાં તીવ્રતા કેટલી થશે? હવે જુઓ જોઈએ આવો એક દાખલો આગળ આપણે આવી ગયો પણ આપણે જોઈએ કે જ્યાં પથ તફાવત લેમ્ડા તો એને આપણે કળાનો તફાવત કેટલો થશે? 2π થશે. તો ઇન્ટેન્સિટી I આપણે શું સૂત્ર છે 4I0 cos square 5/2 તો cos square 5/2 मतलब I 4I0 cos square 2π/2 તો હું તે છે cos pi 1 -1 નો સ્ક્વેર +1 તો I 4I0 મળ્યું. પણ જ્યારે લેમ્ડા છે ત્યારે તો કેટલી થાય છે k થાય છે એમ કીધું એટલે I 4I0 k લખીએ છે. પણ હવે પદ તફાવત કેટલો કરવાનો છે? લેમ્ડા/4 જેટલો. તો કે ભાઈ લેમ્ડા/4 એ કળા તફાવત કેટલો થયો કે તો એ કળા તફાવત કેટલો થયો કે તો ભાઈ 2π/4 થયો કે ભાઈ એટલે એના આધારે આપણે કહી શકીએ π/2 થયો કે ભાઈ કે નહીં. તો મૂક નવી ઇન્ટેન્સિટી I' 4I0 cos square શું થઈ જશે cos square π/2/2 એટલે તમારી પાસે શું આવશે I' 4I0 cos square π/4 તો cos square π/4 ની કિંમત કેટલી થઈ જશે 1/4 એટલે કેટલી થઈ જાય તમે જુઓ છો તો I' આના બરાબર તો k લખી નાખો k અને cos square π/4 1/2 મૂકી દો 2 anyway cos square cos π/4 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 તો 4I0 ની જગ્યાએ શું લખી છે k. સિમ્પલ. એની પછી રીપીએમબી 2015 ની અંદર પૂછાયેલી વાત છે કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં મળતી સ્લિટની પહોળાઈનો ગુણોત્તર મતલબ W1/W2 સ્લિટની પહોળાઈ નો ગુણોત્તર W1/W2 = 1/25 1/25 કહે છે. તો વ્યતિકરણની ભાગમાં મળતી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર જો આપણે મેળવી લીધેલો છે. આપણે શું કહીએ છીએ સરળતા ખાતર આપણે શું કહીએ છીએ કે પ્રકાશની તીવ્રતા I proportional to width થતી હતી એ જગ્યાએ રકમની જરા આપણે સ્વીકારી દીધું તો I proportional to width થાય તો હું એમ કહું કે I1/I2 W1/W2 બનાવેલું છે 1/25 બરાબર. પણ મને ખબર છે કે I1/I2 આમે થાય છે A1/A2 થાય કે નહીં તો 1/25 તો તમને ખબર પડે ભાઈ કે A1/A2 કેટલા થાય કહેવાય 1/5 થાય કહેવાય કે નહીં. હવે મારે I max અને I minimum જોતું છે તો અહીંયા I max અને I minimum લાવવા માટે શું કરું યસ A1 +
ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ભાઈ imax upon iminimum ઇઝ ઇક્વલ ટુ થશે તમારી પાસે a1 plus a2 નો હોલ સ્ક્વેર upon a1 minus a2 નો હોલ સ્ક્વેર. તો મૂકી દો અહીંયા તમને imax ઇઝ ઇક્વલ ટુ શું મળશે iminimum ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને 1 plus pi નો હોલ સ્ક્વેર upon 1 minus pi નો હોલ સ્ક્વેર. તો તમને imax અને minimum છે આનામાંથી મળી જાય ભાઈ a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર કરીને મળી જાય કે નહીં સિમ્પલ વાત છે. એની પછી એમ્સ 1999 માં પૂછાયેલી વાત કે નીચેનામાંથી કયા પ્રકારના તરંગોમાં વ્યતિકરણ થાય છે કયા પ્રકારના તરંગોમાં વ્યતિકરણ થાય છે. લંબગત જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કેવા છે લંબગત તરંગો છે યસ તો કે એમાં વ્યતિકરણ થાય. ઓપ્શન બી વિદ્યુત ચુંબકીય તરંગો યસ વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે એમાં થાય. સંગત તો જુઓ ધ્વનિ તરંગો છે એ કેવા તરંગો છે સંગત તરંગો છે. તો ધ્વનિ તરંગોમાં વ્યતિકરણ થાય છે ને તો એનો મતલબ એમ થાય કે સંગત તરંગોમાં પણ વ્યતિકરણ થાય છે. ઓપ્શન ડી આપેલા બધા આન્સર આવશે ઓપ્શન ડી આપેલા બધા લંબગત અને સંગત બધા જ પ્રકારના તરંગોમાં વ્યતિકરણ પામતું જોવા મળે છે. ધ્યાન 2009 માં પૂછાયેલી વાત જો યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ હવાના બદલે ગ્લિસરીનમાં કરવામાં આવે તો તેની શલાકાઓની પહોળાઈ એઝ યુઝ્યુઅલ આપણે વાત કરીએ એની જેમ શલાકાની પહોળાઈ બીટા = λ/d/d થાય. એનો એક પ્રયોગ કરીએ છીએ એટલે d અને d માં કઈ ફેર કરતા નથી મતલબ બીટા પ્રોપોર્શનલ ટુ 1/λ સોરી બીટા પ્રોપોર્શનલ ટુ λ. તો આપણને ખબર છે કે હવામાં પ્રકાશની તરંગ લંબાઈ વધુ છે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે એટલે એની તરંગ લંબાઈ n માં ભાગની થશે. મળી ગયા ને રે ઓપ્ટિક્સ ની અંદર તો તરંગ લંબાઈ ઘટશે તો ઓબવિયસ વાત છે કે ફ્રિન્જ વિડ્થ બીટા છે એ પણ ઘટશે. બરાબર સિમ્પલ. એની પછી યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમને બદલીને લાલમાંથી જાંબલી કરવામાં આવે જો લાલથી જાંબલી તરફ જવાનું છે તો લાલથી જાંબલી તરફ જાવ તો શલાકાઓ તેજસ્વી બને છે નહીં ઇન્ટેન્સિટી ને કઈ લેમ્ડા સાથે સંબંધ છે નહીં. ક્રમિક શલાકાઓ એકબીજાની નજીક આવશે યસ શલાકાઓ એકબીજાની નજીક આવી મતલબ કે બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું ડિસ્ટન્સ બીટા તો કે બીટા ઉપર કઈ રીતે આધાર રાખશે યસ બીટા ઉપર આધાર રાખશે કેમ કે બીટા પ્રોપોર્શનલ ટુ લેમ્ડા થાય છે બીટા પ્રોપોર્શનલ ટુ લેમ્ડા અને લાલથી જાંબલી તરફ જાઓ તો લાલથી જાંબલી તરફ જાશો મતલબ તરંગ લંબાઈ ઘટશે ભાઈ. લાલથી જાંબલી તરફ જાઓ મતલબ તરંગ લંબાઈ ઘટશે. જો તરંગ લંબાઈ ઘટે તો બીટા ઘટે એમ કહેવાય. બીટા ઘટે મતલબ ફ્રિન્જ વિડ્થ ઘટે. ફ્રિન્જ વિડ્થ ઘટે એટલે બે ફ્રિન્જો એકબીજાની મહત્તમ નજીક આવતી છે. સમજાય છે કે નહીં. લાલથી જાંબલી તરફ જાઓ લેમ્ડા ઘટશે તો લેમ્ડા ઘટે તો બીટા ઘટે એટલે બીટા પ્રોપોર્શનલ ટુ લેમ્ડા છે. ન્યૂનતમ તીવ્રતા વધશે નહીં મધ્યસ્થ શલાકાની પ્રકાશિત બનશે નહીં એવું કઈ થશે નહીં. ધેન 17મા MCQ 2013 માં પૂછાયેલી વાત છે. હવે આ MCQ છે એની હિન્ટ આપું છું છોકરાઓ આપણે આની જેવા કેટલા બધા MCQ ગણી ગયા દાખલાઓ ગણી ગયા. એકના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સાથે 3500 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે અહીંયા 3500 જે તમને આપી દીધેલી છે એક બીજી તરંગલંબાઈ પણ આપવી પડે બરોબર. રામે તો જોઈએ આગળ 2015 માં પૂછાયેલી વાત કે કેટલાક ડબલ સ્લિટ પ્રયોગની ગોઠવણી દરમિયાન જ્યારે 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરતા 1 mm પહોળાઈની વ્યતિકરણ શલાકાઓ જો તરંગલંબાઈ જ્યારે લેમ્ડા છે ત્યારે 1 mm મતલબ બીટા મળે છે 1 mm છે. ત્યારે તમને બીટા મળે છે 1 mm છે. કોઈ ફેરફાર કર્યા વગર ગોઠવણમાં બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. ઉદ્ગમની તરંગલંબાઈ 6000 એંગસ્ટ્રોમ કરવામાં આવે. ઉદ્ગમની તરંગલંબાઈ 6000 એંગસ્ટ્રોમ કરવામાં આવે તો શલાકાની નવી પહોળાઈ. હવે શલાકાની પહોળાઈમાં બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. એક વખત લેમ્ડા 1 આપી છે એક વખત લેમ્ડા 2 આપી છે તો પહેલા બીટા 1 એટલી મળે છે પછી મળતી બીટા 2 તમારે મેળવવાની છે. તો ખબર છે ભાઈ કે બીટા પ્રોપોર્શનલ તો લેમ્ડા થાય તો બીટા 1 બાય બીટા 2 = લેમ્ડા 1 બાય લેમ્ડા 2. તો
તમારે બીટા 2 શોધવી છે તો બીટા 2 લેમ્ડા 2 લેમ્ડા 1 ઇન્ટુ બીટા 1 થાય કે નહીં લેમ્ડા 1 આપી દીધી છે લેમ્ડા 2 આપી દીધી છે કરો ગુણોત્તર ભાઈ સિમ્પલ તો અહીંયા વ્યતિકરણના સહાયક અને વિનાશકના આધારે ભાઈ આ સૂત્રોનો બધી કોઈ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં બહુ ઈઝી વસ્તુ છે શાંતિથી અને કેરફુલી સમજશો તો હરખી રીતે યાદ રહી જાય એવી વાત છે એટલા માટે મહેરબાની કરીને સરખું સમજજો આને બરોબર તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ મળીએ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર